અને હવે કરીશું બુલેટિનની શરૂઆત। સૌથી પહેલા વાત કરીશું રમતના ઘાની। બગસરાના મોટા મુંજાસર ગામની શાળામાં બ્લેડ કાંડની ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ધારી વિભાગના એએસપી જયવીર ગઢવી પોલીસ ટીમની સાથે પહોંચ્યા તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ પહોંચ્યા અને સમગ્ર મામલે તથ્ય બહાર લાવવા તપાસ શરૂ કરી। નાનકડા એવા ગામમાં એક સાથે 20 થી 25 જેટલા બાળકોએ પોતાના હાથ અને પગ પર જાતે જ બ્લેડના કાપા કેમ માર્યા? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે અધિકારીઓ એ બાળકો, વાલીઓ તેમજ શિક્ષકોની પૂછપરછ હાથ ધરી હતી। તો બીજી તરફ ગામના લોકો ટોળે વળ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ધોરણ 5 થી 7ના 20 થી 25 વિદ્યાર્થીઓ અંદરો અંદર એક રમત રમતા હતા, જેમાં 10-10 રૂપિયાની શરત રાખવામાં આવી હતી। જે બાળક પોતાના હાથ પર બ્લેડથી કાપો મારી શકે તેમણે 10 રૂપિયા નહીં આપવાના અને જે ન મારી શકે તેમણે 10 રૂપિયા આપવાના। આ પ્રકારની રમતમાં આ સમગ્ર ઘટનાએ આકાર લીધો હતો। જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે નથી આવી। એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું। એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ। જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે। શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી। 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી। પોલીસ દ્વારા પોતાની રીતે તપાસ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી। શિક્ષકો સાથે પણ તેઓ દ્વારા બેઠક કરી હતી। ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં 8 થી 10 બાળકો સામેલ હોવાનું જણાવ્યું હતું। જોકે પોલીસ દ્વારા જણાવાયું કે 20 થી 25 જેટલા બાળકો હતા। કોઈ ક્રિમિનલ સાઇડ નહીં, બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું, કાઉન્સેલિંગ કરશું, શિક્ષકને સાથે પણ ચર્ચા કરશું, પેરેન્ટ્સને સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી આ સમગ્ર મામલે વાલીઓ દ્વારા પહેલેથી જ શાળા સંચાલકો પર આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે આ સમગ્ર ઘટના શિક્ષકો દ્વારા દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે। જોકે શાળાના આચાર્ય હર્ષાબેન મકવાણાએ આ વાત નકારી હતી। આ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની જાણ શાળા દ્વારા જ વાલીઓને કરવામાં આવી હતી। છુપાવી હોય તો અમે વાલીની મીટિંગ જ ન બોલાવી ને, તો અમે છુપાવી શકતા હતા ને। જ્યારે ખબર પડી 20 તારીખે એ જ દિવસે અમે તરત મેસેજ નાખી દીધો। અમને જાણે ઠેઠ અમને 4:45, 4:30, 4:45 જાણ થઈ ઠેઠ। તરત અમે ક્લાસમાં તપાસ કરી અને 20 મિનિટે મેસેજ નાખી દીધો। બીજા દિવસે તરત મીટિંગ બોલાવી લીધી। છુપાવવાનો આમાં કોઈ સવાલ જ નથી। તો અમે જાણ જ ન કરીને વાલીની મીટિંગ ન બોલાવીને અમે સોલ્વ કરી લઈએ પ્રશ્ન, પણ કીધું નહીં, એની ફરજમાં આવે છે વાલીને જાણ હોવી જ જોઈએ। એ ઘેરે કે તો એના કરતાં આપણી હાજરીમાં બધું આપણે સોલ્યુશન કરી નાખીએ। આ ઘટનાના છેક સરકાર સુધી પડઘા પડ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે અન્ય શાળાઓમાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રખાશે અને શાળાઓમાં બાળકો પાસે મોબાઈલ ન જાય તે અંગે એસઓપી તૈયાર કરાશે। તો વાલીઓ પણ શિક્ષકો પણ પહેલા મોબાઈલ છોડી મેદાન અપનાવે ત્યારે જ બાળકો અપનાવશે। આવો સૌ સાથે મળીને આપણે આવી ઘટનાને કોઈ પોલિટિકલ અંજામ નહીં, પણ આપણું બાળક છે, ગુજરાતના દરેક બાળકો આ રીતે વૈચારિક સમૃદ્ધ બને એ હેતુસર તમામ લોકો આપણે આગળ આવીએ અને આવા પ્રશ્નો સોલ્યુશન માટે સૌ
પ્રયાસ કરીએ. આ જે કંઈ પણ ઘટના જે છોકરાઓએ પોતાના હાથ ઉપર જે કાપા પાડ્યા છે એની પાછળ સાયકોલોજીકલ કારણો વધારે જવાબદાર છે. બની શકે કે એક બે છોકરાઓએ પોતે આવું કર્યું હોય, કોઈ મોબાઈલમાંથી કે બીજી કોઈ રીતે કોઈ પણ અન્ય સોર્સમાંથી એ લોકોને ખબર પડી હોય કે આવી ડેરની ગેમ રમાય, ટ્રુથ ઓર ડેરની, તો એ પ્રમાણે ચાલુ કર્યું હોય ને પછી એના પ્રભાવમાં આવીને બીજા બધા છોકરાઓએ પણ એનું અનુકરણ કર્યું હોય એવું લાગે છે. અમરેલી જિલ્લો જ નહીં, ગુજરાતની અંદર ચોંકાવનારો એક કિસ્સો અમરેલી જિલ્લાનું જે બગસરા તાલુકાનું જે મુંજિયાસર ગામ છે ત્યાં બની છે. અને એ ઘટના એવી છે કે આ મુંજિયાસર ગામે જે મોટા મુંજિયાસર પ્રાથમિક શાળા આવેલી છે અને આ પ્રાથમિક શાળાની અંદર જ 20થી ઉપરાંતના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પોતાના જાતે જ પોતાના હાથ અને પગમાં કોઈ તીક્ષ્ણ બ્લેડ જેવા હથિયાર વડે કાપાઓ મૂક્યા છે. અને આ કાપાઓને લઈને જે વાલીઓને જાણ થતાની સાથે જ વાલીઓ આ સ્કૂલના શિક્ષકોની પાસે દોડી આવ્યા હતા અને રજૂઆતો કરવામાં આવી હતી કે આ બાળકોએ જે વિદ્યાર્થીઓ છે પોતાના જાતે જ આ શરીરો પર જે કાપા મૂક્યા છે એ શું છે. ત્યારે વાલીઓને આ શિક્ષકો દ્વારા વાલીઓને જે કોઈ સંતોષકારક જવાબ ન મળતાની સાથે જ ગામની જે ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરવામાં આવી હતી ને રજૂઆતને લઈને જ હાલ અત્યારે ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત લેખિતમાં પોલીસને કરવામાં આવી હતી. અને આ બગસરા શહેરની આ પ્રાથમિક શાળાએ અત્યારે વાલીઓનો જો જમાવડો પણ અહીંયા જોવા મળી રહ્યો છે. અત્યારે અમરેલી જિલ્લામાંથી એએસપી ગઢવી સાહેબ પણ પહોંચી ગયા છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. હવે જોવાનું તો એ રહેશે કે આ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કાપા મારવાનું કારણ શું છે ઘટના એ તપાસ બાદ જ સામે આવશે. હાલ તો અમરેલી જિલ્લામાં જ નહીં સમગ્ર ગુજરાતની અંદર આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી.